નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધંધુકા તાલુકાનું છસ્યાણા ગામ ત્યાં એક ફાર્મરને ત્યાં જે આપણે આવીને ઊભા છીએ. એમને જીરુંનું વાવેતર કર્યું છે. એની અંદર આપણે સ્વાલ કોર્પોરેશનનું એક સીડ ટ્રીટમેન્ટનો ડેમો આવ્યો હતો. તો જેનો ડેમો આપણે ઇમીવેક્સનો ડેમો કરેલો છે. જે મશીન આપણી દુકાને આવ્યું હતું, હાલ મેં પહેલાં વિડીયો મૂકેલો છે, આપ સૌને ખ્યાલ જ છે. તો એ ભાઈએ જે વિડીયો અહીંયા આપણે બનાવી રહ્યા છીએ કે સીડ ટ્રીટમેન્ટ કરેલું છે, અડધામાં છે અને અડધામાં નથી. તો ખેડૂત ભાઈ આપણી જોડે જ છે. આપનું નામ? રળોલિયા નયન ચંદુભાઈ. બરોબર. આપણે કેટલા વીઘાનું જીરું કર્યું છે? 9 વીઘાનું. બરોબર છે. એમાં આપણે 2 વેરાયટી કરી છે જીરામાં, બરોબર, અને બંને સાથે જ વાવી છે, એક જ દિવસે એક જ પાણ, અને બંનેમાં ટ્રીટમેન્ટ કરેલું નથી. એકમાં ટ્રીટમેન્ટ કર્યું છે, એકમાં નથી કર્યું. હા, તો આપ જોઈ શકો છો કે તમને ટ્રીટમેન્ટ કર્યું એમાં કાંઈ સારું દેખાય છે કે નથી દેખાતું? ખરેખર જે હોય તે કહેજો. ટ્રીટમેન્ટનો છોડ વિકાસવાળો છે અને ઉગવામાં પણ સારું હતું, બરાબર, અને દેખાવમાં પણ લીલું અને ઘાટું આમ કમ્પ્લીટ ઉગે છે. બરાબર. 70 થી 80% જેવું ઉગ્યું છે 100%માંથી. બરાબર. તો તમે આ ખેડૂત મિત્રોને કહેશો કે આ ઇમીવેક્સનો પટ મારી સીડ ટ્રીટમેન્ટ કરી અને બીજનું કોઈ પણ બીજનું વાવેતર કરે? હા, ચોક્કસ આ વસ્તુ સારી જ છે. બરાબર. તો દરેક મિત્રો ખાસ આ પ્રોડક્ટ જોઈ લે. સ્વાલ કોર્પોરેશનનું ઇમીવેક્સ છે. આની ટ્રીટમેન્ટ કરીને જ કોઈ પણ વાવેતર કરે તો તમને એમાં બેનિફિટ સારો રહેશે. તમે જોઈ શકો છો કે આની અંદર જુઓ, આ ટ્રીટમેન્ટ કરેલું છે એ જીરું ઉગાવો બધી રીતે સારી વસ્તુ છે અને રિઝલ્ટવાળી છે. કોઈ ચાલુ ચીલા વસ્તુ નથી અને એનું રિઝલ્ટ આપને દેખાય છે. અને બાજુમાં હું તમને દેખાડીશ કે જેની ટ્રીટમેન્ટ કરેલી નથી એ આ ટ્રીટમેન્ટ વગરનું છે. એમાં તમને દેખાય છે જીરું તો ઓલરેડી છે, પણ ઓલા કરતાં થોડુંક નાનું દેખાય છે, આછું દેખાય છે, અને જોઈ એવું જર્મિનેશન નથી દેખાતું. આવું હું લઈ ખેડૂત પોતે કહે છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપ સૌ ખેડૂત મિત્રો આ વસ્તુનો ઉપયોગ કરો અને આગળ હવે પછી તમે આનો યુઝ કરો, એવી મારી નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે મારો નંબર છે 99246 74 834. ગજાનંદ ફર્ટિલાઇઝર ધંધુકા.